આવેલા રક્ષા શક્તિ ગર્લ્સ ખાતે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી સોલંકી દ્વારા મુલાકાત લેવામાં આવી। આ પ્રસંગે વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી મહેશભાઈ મહેતા અને શીતલબેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો જોડાયા હતા। ત્યારે ગાયત્રી ધામના વડા ડોક્ટર અતિતા ઉપસ્થિત રહ્યા હતા। તમામ શાળાના બાળકોને આશીર્વાદ આપવામાં આવ્યા હતા। રિપોર્ટર હુસેનભાઈ સંઘાર, ધારી। બેન, આપનું નામ શું છે? આજે કયા પ્રકારનું આયોજન હતું, શું છે? જી સર, મારું નામ કુંભાણી નેતરબેન છે। હું હાલ અમરેલી તાલુકાની પ્રાથમિક શાળાની અંદર એસ્ટેટ આચાર્ય તરીકે ફરજ બજાવું છું। હાલ અમે અહીંયા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રી GM સોલંકી સર સાથે રક્ષા શક્તિ સ્કૂલની કમિટી મેમ્બર તરીકે સાથે આવેલા છીએ। અહીં રક્ષા શક્તિ સ્કૂલ છે યુગની ટ્રસ્ટ ગાયત્રી પરિવાર દ્વારા ચાલુ છે અને જેની અંદર 103 વિદ્યાર્થીઓ છે, દીકરીઓ છે, એ અભ્યાસ કરી રહી છે। સાથે અહીંયા રહેવા જમવાની પણ સુવિધાઓ ઉત્તમ જણાય છે। આજરોજ અહીંયા વાલી મીટિંગ તેમજ વિદ્યાર્થીઓ અને સ્કૂલની મુલાકાત અર્થે કમિટીના સભ્ય તરીકે અમે અહીંયા આવેલા છીએ અને એ અનુસંધાને અમને ખૂબ સારું વાતાવરણ દીકરીઓ મેળવે છે એવું જાણવા મળેલ છે। ઉપરાંત શિક્ષણ પણ સારું પ્રોવાઈડ થઈ રહ્યું છે। જી સાહેબ, આજે કાર્યક્રમ હતો, શું હતું? GM સોલંકી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અમરેલી। રાજ્ય સરકારની એક ઉમદા અને ઉત્તમ યોજના એટલે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષા શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ। એમાં રક્ષા શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં ચલાલા ખાતે રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવામાં આવેલ છે, જેમાં જિલ્લાની કમિટી વતી આજરોજ અમે મુલાકાત કરેલ છે। અહીંયા આજરોજ વાલી મીટિંગ પણ રાખવામાં આવેલ છે। અહીંયા 103 જેટલી દીકરીઓ ખૂબ સારી રીતે રક્ષા શક્તિની તાલીમ મેળવી રહી છે અને અભ્યાસ પણ કરી રહી છે। વાલી મીટિંગમાં પણ ખૂબ સારા પ્રતિભાવો મળેલ છે। અહીંયા અમે સ્ટાફ મીટિંગ પણ કરેલ છે। સ્ટાફના સાથે પણ રક્ષા શક્તિ બાબતે અને એમના અભ્યાસક્રમ બાબતે ચર્ચાઓ કરવામાં આવેલ છે। દીકરીઓની પણ મુલાકાત કરેલ છે અને એકંદરે અહીંયા આજે સમિતિ વતી મુલાકાત કરતાં વાતાવરણ ખૂબ સારું જોવા મળેલ છે અને ખાસ હેતુ તો આજનો વાલી મીટિંગનો હતો અને તમામ વાલીઓ હાજર રહેલ છે અને દીકરીઓ અને વાલીઓએ ખૂબ સારા પ્રતિભાવ આપેલ છે। ઓકે, શું કહેશો? અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલ ચલાલાની આજની વાલી મીટિંગમાં આદરણીય પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સોલંકી સાહેબ તેમજ બેન શ્રી અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા અને આજની અમારી રક્ષા શક્તિ સ્કૂલની વાલી મીટિંગમાં બધા જ વાલીઓને, બાળકોને, દીકરીઓને, શિક્ષકોને મળ્યા, ચર્ચા કરી અને ખૂબ સારો પ્રતિસાદ વાલીઓ તરફથી, દીકરીઓ તરફથી મળ્યો। એ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે। આ દીકરીઓ, કોઈ દીકરી NDAની તૈયારી કરી રહી છે, કોઈ દીકરી કમાન્ડોની તૈયારી કરી રહી છે। દીકરીઓના ઊંચા ગોલ છે કે જેઓએ એમના બેડ ઉપર અત્યારે જ લખ્યું છે
કે મારે આઈપીએસ ઓફિસર બનવું છે, મારે ક્લાસ 1 ઓફિસર બનવું છે, તો એવા ઊંચા ગોલ જ્યારે આ સંસ્થા દ્વારા પૂરા કરવાના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય અને સરકારશ્રી દ્વારા આ યોજના ફળીભૂત થાય અને દીકરીઓને ખૂબ સારું શિક્ષણ મળે એવા યથાર્થ પ્રયત્નો આપણી સરકારશ્રી દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ સંસ્થાએ પણ એમાં એક ભાગ જોડી અને દીકરીઓને મહાન બનાવવાના પ્રયત્નો હાથ ધર્યા છે.